નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો। આ મેળામાં 3941 વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 7.90 કરોડથી વધુ રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેના માટે થઈને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2019થી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો અવિરત વિચાર આપેલો। તેમની પ્રેરણા અને માર્ગદર્શન રાજ્યમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને સહાય લાભ હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાનો વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળથી યોજનાનો લાભ પારદર્શક રીતે મળી રહે, ક્યાંય ધક્કા ખાવા ન પડે તેને શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરવામાં આવ્યા છે। આ અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કુરાડીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે આજે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ મેળા થકી ગરીબ વ્યક્તિ સરળતાથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અથાગ મહેનત અને પરિશ્રમથી યોજાયેલા 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમની શરૂઆતમાં જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મીરાબેન સોમપુરાએ આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાગ, મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ, નિવાસી કલેક્ટર NF ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક PA જાડેજા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરની સુવિધાઓ તો આપીશું, પણ સાથે સાથે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે એના માટે થઈ અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી અને 2009-10 થી આજે આ 14મો તબક્કો શરૂ કરવામાં આવ્યો। આજે રાજ્યના મુખ્યમંત્રી આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે અને અત્યારે આપણે સૌ જૂનાગઢ જિલ્લામાં અને મહાનગરમાં અહીંયા 3000 થી પણ વધારે લાભાર્થીઓને આજે લાભ આપવાનો મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે આજે હમણાં સાંસદે કીધું કે આ 14મો ગરીબ કલ્યાણ મેળો છે। આપને ગૌરવ સાથે કહી શકીએ કે આ દેશ, આ રાજ્યની અંદર 1,66 લાખ જેટલા લાભાર્થીઓને આપણે આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા એમની મજબૂતી કરવા માટેનું એક દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું માધ્યમ આપણે પ્રસ્તાવિત કર્યું। સરકારની કલ્યાણકારી યોજનાઓમાં અહીંયાથી કેટલાય લાભો આપવામાં આવે છે। ગરીબ જે છે એ ઝૂંપડપટ્ટીમાં રહેનારો માણસ, પોતાના ઝૂંપડામાં રહેનારો માણસ, એને પોતાનું ઘરનું ઘર મળે એના માટે સરકાર ચિંતા કરે છે। એમને પ્લોટ મળે, એની ઉપર બાંધવા માટેના મકાનની સહાય મળે એના માટે સરકાર ચિંતા કરે છે। વિદ્યાર્થીને ભણવા માટે વિદ્યાર્થીને લોનો આપવામાં આવે છે। નાના નાના ઉદ્યોગ સાથે મિસ્ત્રી હોય કે લુહાર હોય કે કોઈ પણ એને એના સંસાધનો લેવા માટે આજે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। મારું નામ ભાવના ધીરજ ભલાણી છે। વૃંદાવન ગીર ગૌ સંવર્ધન સ્વસહાય જૂથ નામના ફોર્મથી અમે આખું મારું સ્વસહાય જૂથ છે। પંચગવ્ય અને ગાયના ગોબર આધારિત પ્રોડક્ટ બધી બનાવીએ છીએ। અત્યારે મારી પાસે 65 ગૌવંશ છે।
તો હેતુ એવો હતો કે લોકો પર્યાવરણ અને ગાય બાજુ વળે, તો એ પ્રોડક્ટ એના માટે વાળવા માટે કંઈક તો કરવું પડશે, એટલા માટે પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. તો એ પ્રોડક્ટનું માર્કેટિંગ કેવી રીતે કરવું, ઘરેથી તો ખૂબ પ્રયત્ન કર્યો. ત્યાર પછી ધ્યાનમાં આવ્યું કે સ્વસહાય જૂથ બનાવશું તો એના દ્વારા આપણને જે કંઈ સ્ટોલ મળશે સરસ મેળાઓની અંદર, તો એના દ્વારા લોકો સુધી આપણે આ પંચગવ્ય આધારિત પ્રોડક્ટ છે એ પહોંચાડી શકશું. અને ખરેખર આ સ્વસહાય જૂથનો એ ફાયદો થયો કે વારંવાર જે સિઝનેબલ સ્ટોર થતા હોય છે, તો એના દ્વારા અમે ગોમય દીપક છે, ગણપતિ છે, રાખડી છે, એ બધું લોકોની સામે ધૂપ છે, ધૂપકંડા છે, મચ્છરની અગરબત્તી છે, એ બધું લોકોની સામે ગૌમય પહોંચાડતા થયા છીએ. અને સૌથી મોટો ફાયદો જે છે સખી મંડળથી અમને થયો છે. અને આ બધું સ્ટેજ આપવા બદલ સરકાર રાજ્યની સાથે સાથે આજે જૂનાગઢ જિલ્લામાં પણ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી હાજર રહ્યા હતા અને ખૂબ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ પણ આજે હાજર રહ્યા હતા. આજે લગભગ 4000 જેટલા લાભાર્થીઓને અમે 8 કરોડ રૂપિયા જેટલા વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. અલગ અલગ 15 જેટલા સ્ટોલ બનાવ્યા છે, જેની પરથી લાભાર્થીઓને લાભ આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એની જાણકારી પણ આપવામાં આવી છે. સાથે સાથે સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન ચાલી રહ્યું છે, ત્યારે પદાધિકારીઓની હાજરીમાં આજે એક સ્વચ્છતા રથને પણ અત્રેથી રવાના કરવામાં આવ્યો છે, જેના થકી લોકોમાં સ્વચ્છતાની વધુમાં વધુ જાગૃતિ આવે એવો આશય આજે રાખ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદ પડવાથી જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ગટરના પાણી સાથે ભરાઈ જતા વેપારીઓને થઈ મોટી નુકસાની. જૂનાગઢ શહેર વિસ્તારમાં માંગનાથમાં વરસાદ પડતા જ વરસાદી પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું હતું અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી ગયું હતું. જ્યારે પાણીની પાઇપલાઇન નાખવાનું કામ રોડ ખોદવામાં આવ્યા છે, ત્યારે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જૂની નવાબી કાળની મોટી ગટરમાં ખોદકામ કરવાથી તેના દરવાજાના પડદા તૂટી જવાથી ગટરોના પાણી દુકાનમાં ઘૂસી ગયા હતા. એવું ઘૂસી ગયા હોવાથી વેપારીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેપારીઓને લાખો રૂપિયાના માલ સામાનની નુકસાની થઈ છે. ગટરના પાણીઓ દુકાનમાં ઘૂસી જવાથી વેપારીઓ માંગનાથમાં રહેતા લોકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આનો કોઈ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગનાથના વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. કે આજે રોકડાના ઉપર જે મોટા મોટા બિલ્ડિંગ ખડકા છે, જો ખરેખર કમિશનરે કામ કરવાની એનામાં તાકાત હોય ને, તાકાત જેને કહેવાય ભણેલ ગણેલ અધિકારી હોય, તાકાતવાળો હોય ને, તો છેલ્લું બાંધકામ છે ને, છેલ્લું બાંધકામ એના કાગળિયા મગાવીને ક્લિયર કરાવી જોવે. ને પાણીયારા હોય તો ખરેખર ભેદભાવ રાખ્યા વગર એનામાં તાકાત હોય તો કરાવે. હિતેશ સંઘવી, ઉપપ્રમુખ લોથન રેડીમેડ એસોસિએશન માંગનાથ રોડ જૂનાગઢ. જ્યારે અહીંયા પાણીની પાઇપલાઇન માટે રોડ ખોદાતો હતો ત્યારે પણ વેપારીઓ ઉગ્ર વિરોધ કરેલો કે ભાઈ સાહેબ આ રોડને રહેવા દો, આ જૂના રોડને તમે ડ્રેનેજ જેસીબીથી ખોદશો, ડેમેજ થશે, અમારી દુકાનોમાં પાણી આવશે. અમને વાણિયા વેપારી છે, અમારી બુદ્ધિ આગળ કામ કરતી હોય, અમને ખબર છે કે આના પછી આ થવાનું છે. જ્યારે એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા નિર્ણય લે છે કે ભાઈ ગટર કરી નાખો માંગનાથ રોડની. ભાઈ આ નવાબી કાળની ગટર છે, આની અંદર માણા આખો આયલો જાય ને માથે તગારું લઈને એવડી ઊંડી ગટર છે. આ બે દરવાજા છે, આ બાજુ આમીધારા ખુલ્લો દરવાજા છે, છતાં પણ આજે જેસીબીથી કામ થયું, એને હિસાબથી એના પડદા તૂટી ગયા છે અને એના હિસાબથી વેપારીની દુકાનમાં સેલરમાં પાણી આવ્યા છે અને લાખો રૂપિયાના માલની નુકસાની થઈ છે. અમે જે તે વખતે કાંઈ કામગીરી સરકારની સામે ક્યારેય વેપારીઓ હોય નહીં. અમને વેપારીઓને ભય હતો કે ભાઈ પાણી આવવાનું છે અને ખરેખર પાણી આવ્યું છે. તો ત્યાં સુધીમાં એક બીજી એજન્સી એકબીજા ઉપર ખોદીએ છે, ઠાગા ઠૈયા ધરું છું ને ચાચુડી ઘડાવું છું, ચાવ કાગડા ભાઈ વહેલા આવું છું કાબરબેનના ખેતરની જેમ, એવી રીતે હજી સુધી કોઈ દેખાતું નથી. તો આપના માધ્યમથી વિનંતી કરીએ કે વહેલી તકે માનનીય કમિશનરશ્રી આ દરેક વેપારીઓની અને દરેક રેસિડેન્ટ એરિયાના હજારો લોકોને જે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એનું તંત્ર દૂર કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું. જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને શિષ્યવૃત્તિના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે શિષ્યવૃત્તિ લેવામાં સરકાર દ્વારા કેટલા બધા ટાણાવાણા કરવા પડે છે, જેમાં કેવીસી અપડેટ, આધાર કાર્ડ અપડેટ કરવાનું પણ સરકાર પાસે સુવિધા નથી. ત્યારે આધાર કાર્ડની વેબસાઇટ ઉપર 2 મહિનાથી ચાલતી હોવાથી પણ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો નાખવામાં આવ્યા છે. આધાર કાર્ડની સાઇટ જ 2 મહિનાથી ચાલતી નથી તો લોકો શિષ્યવૃત્તિ લેવા માટે શું કરે, તેવા પ્રશ્ન પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. લોકો પરેશાન થઈને આજે ગરીબ કલ્યાણમાં મા બાપ દ્વારા એવું કહેવામાં આવ્યું કે શિષ્યવૃત્તિ જોતી જ નથી. તો આ સિસ્ટમમાં ઝડપથી સુધારો કરવામાં આવે તેવી માંગણી સાથે
આમ આદમી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર. આજરોજ અમે જિલ્લા પંચાયતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક આવેદન આપ્યું છે. આવેદનનો અમારો વિષય છે કે આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે, ગામની અંદર જે રોડ બને છે, રસ્તાઓ બને છે, એ પ્રજાના ટેક્સથી પ્રજાના ખીચામાંથી ટેક્સ ભરાય અને એના પૈસે રોડ બનાવવામાં આવે છે. તો એ રોડ રસ્તાની અંદર આજે સરકાર દ્વારા ભાજપ દ્વારા જે કંઈ પણ સરકાર દ્વારા એક ટેક્સ નાખવામાં આવ્યો છે, 18% જીએસટી એ ઉપરથી જ લઈ લેવામાં આવે છે. જે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ એસ્ટિમેટમાંથી જ 18% ઉપરથી જીએસટી કાપવામાં આવે છે. ઉપરાંત જે જીએસટીના બિલો છે એ તો રજૂ કરવાના થાય જ છે. ત્યારે આપના માધ્યમથી મારે સ્પષ્ટ રજૂઆત છે, ને આજે મેં સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, ને એમના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચાડવાની છે કે જે જીએસટી રૂપી દૈત્ય ભાજપે જે ઊભો કર્યો છે એને નષ્ટ નાબૂદ કરવામાં આવે અને લોકો પોતાના ખર્ચે પોતે મહેનત કરેલા પૈસાનો ટેક્સ ભરી અને એ ટેક્સના પૈસાથી જે રોડ રસ્તાઓ બને છે એની અંદર જે આ ટેક્સ નાખવામાં આવ્યો છે એ નષ્ટ નાબૂદ થાય એવી અમારી માંગણી છે. અને આજે અમે સમગ્ર અમારા મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ અને સમગ્ર આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદન. આજે જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. અમારો આવેદનનો આશય એટલો જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે અને એ શિષ્યવૃત્તિ લેવામાં કેટલા બધા તાણાવાણા કરી દીધા છે સરકારે. એને લઈને તમે જો તો કેવાયસી અપડેટ કરવાના છે, એની સાથે આધાર કાર્ડનું લિંક કરો, આ કરો, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈ પણ નિયમો બનાવો છો તો તમારી પાસે સુવિધા તો હોવી જોઈએ ને. આજે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે 2 મહિનાથી સાઇટો ખુલી નથી, આધાર કાર્ડ ચાલતું નથી. તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કઈ રીતે લોકો આને સર્વાઈવ કરીને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અને આજે એ ગરીબ વિદ્યાર્થીઓના માતા પિતા તરફથી એવો પોકાર આવે છે કે અમારે શિષ્યવૃત્તિ જોતી જ નથી. જ્યારે આવું અમે જોઈએ છીએ ને ત્યારે અમને દુઃખ થાય છે. એટલા માટે જ આ સિસ્ટમ સુધારવા માટે અને આ આટીઘૂટીમાંથી બહાર નાખીને સરળ નિયમો સાથે શિષ્યવૃત્તિ મળે એવા આશયથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને આશા રાખીએ કે આમાં તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને જે પણ સિસ્ટમ ડેડ પડી છે, જે સિસ્ટમ ચાલતી નથી, એમાં સરળતા અને સુધારણા કરી અને સરળ કરવામાં આવે. જૂનાગઢ શહેરમાં સખી મંડળ સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. સખી મંડળ હેઠળની સફાઈ કર્મી મહિલાઓને હાલ 7,000 જ પગાર મળે છે. જૂનાગઢ શહેરમાં સખી મંડળના સફાઈ કર્મચારીઓ દ્વારા જૂનાગઢ શહેરમાં સફાઈ કરતા મહિલાઓ છેલ્લા 5 વર્ષથી સખી મંડળમાં હોવા છતાં સમયસર પગાર થતો નથી. હાલ 2 મહિનાથી પગાર થયો નથી, તેમને કોઈ જવાબ પણ આપતા નથી. જો પગારની માંગણી કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે તમારી રીતે લડત કરો અને 2 મહિનાના પગાર પણ કપાત કરીને પૂરો 7,000 પગાર આપવામાં આવતો નથી. કુલ પગાર 14,000 રૂપિયા હોય છે અને 7,000 જ મળે છે. જ્યાં સુધી મહિલાઓને ફિક્સમાં પગાર ના વધારો થાય ત્યાં સુધી સખી મંડળની સફાઈ કર્મચારીઓ હડતાલ કરવામાં આવશે. સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. પ્રોબ્લેમ એમ છે કે 5-6 વર્ષથી સખી મંડળમાં કામ કરીએ છીએ, નથી ટાઈમસર પગાર મળતો, અમને નથી કોઈ ફિક્સમાં લેતા, નથી પગાર વધારતા, તો પછી 6-7 હજારમાં અત્યારે ગુજારો થાય. અમે ઘણી વખત બધાને કીધું પણ કોઈ અમારી મદદ હજી કરી નથી. અત્યારે અમે ફિક્સમાં લઈ લ્યો બસ. 2 મહિનાથી પગાર નથી થતા અમારા. બસ અચ્છા અત્યારે અમે હડતાલ નાખી છે, અમને ફિક્સમાં લઈ લ્યો બસ. હા બસ કામ બંધ કરી દીધું આજથી હડતાલમાં. હે જ્યાં લગી પ્રશ્નનો જવાબ નહીં મળે ને ત્યાં લગી આમાં કોણ ત્યાં લગી કામ નહીં કરી. હા સખી અમારો 2 મહિનાથી પગાર થયો નથી, અમને કોઈ જવાબ દેતા નથી. અમે જો માંગણી કરવા જાય તો એમ કહે છે કે તમે તમારી રીતના લડત કરો. અમારા 2 મહિનાથી પગારમાં કાપ કપાત કરીને અમને પગાર દે છે, પૂરો અમારો 7,000 પગાર આવતો નથી. અમારો કુલ પગાર આમ 14,000 રૂપિયો છે, પણ અમારો 7,000 રૂપિયો આવે છે. એ અમને ખબર નથી, તમારો કે એટલો જ પગાર છે. હા કેટલો રોજ આપે? 236 રૂપિયા છે ને, 29 રૂપિયા અમારો રોજ છે. હા કેટલા કલાક કામ કરો? 8 કલાક અમારે નોકરી છે. હા અત્યારે શું કર્યું તમે? બંધ કરી દીધું કામ? ના આજથી બધા બહેનોએ અમારે હડતાલ રાખી છે.
કે અમારે કામ જ્યાં લગીને અમને ફિક્સમાં ના લે કે અમારા પગાર ન વધારે ત્યાં લગીને અમારે કામમાં નથી ચડવું. અત્યારે શું કર્યું અહીંયા આવીને? અત્યારે અમે બધાએ માંગણી કરી છે, આવેદન પત્ર દીધું છે અમે કમિશનર આગળ. તો કમિશનર અમને એવો જવાબ દે છે કે સખી મંડળ શું છે, સખી મંડળ શું છે એ ખબર નથી. કોઈ આધાર નથી મળતો ને એટલે અમે 6,000 માં અમે અમારું કેમ પૂરું કરીએ? મોંઘાર જ છે અમારા બચ્ચાનું, અમે કેમ પૂરું કરીએ? અમને કઈક આશ્વાસન તો મળવું જોઈએ ને આમાં. કેટલો ટાઈમ થી પગાર નથી આવ્યો? અમે 2 મહિનાથી અમને પગાર નહીં, આના બાના દઈશ, આજે નાખશું કાલે નાખશું, તો અમારા ઘર ગુજારણ અમે કેમ કરશું? અમારા બચ્ચાને અમે કેમ બધું અમે પાલન પોષણ કરશું? જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર અને દાતાર પર્વતના જંગલોમાં ભારે વરસાદના લીધે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. પગથિયા ડૂબી ગયા હતા. નરસિંહ મહેતાની પ્રતિમા સુધી પાણી પહોંચ્યું હતું અને પાણીના ધોધમાર જોવા મળ્યા હતા. ગિરનાર પર્વતના પહાડોમાંથી પાણીના ધોધ પડતા પગથિયા ઉપર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગિરનાર યાત્રા કરવા આવેલા યાત્રિકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને જીઆઈડીસી વિસ્તારમાં રોડ ઉપર 3 થી 4 ફૂટ પાણી વહેતું જોવા મળ્યું હતું. વાહનો પાણીમાં ડૂબ્યા તેમજ પસાર થવા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભવનાથ તળેટીમાં જોવા મળ્યો તો બાઇકો પણ તણાયેલી જોવા મળી હતી. ભવનાથ વિસ્તારમાં તમામ નદી નાળા ચેકડેમ 2 ખાતે વહેતા જોવા મળ્યા હતા. શહેરના માંગનાથ બજારની વાત કરીએ તો દુકાનોમાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓની દોડધામ મચી ગઈ હતી અને પાણીનો નિકાલ કરવા મોટરો મૂકીને પાણી બહાર કાઢવામાં આવ્યા હતા અને માંગનાથમાં આવેલી અનેક કાપડની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.